આજે અમે કામ ચાલુ કરી નાખ્યું છે. અમે ઉપરનું પારાપેટનું સંતર પાટેશન કરી રહ્યા છે. નમસ્કાર દોસ્તો, હું અમૃતલાલ, તમારો ભાઈ. હવે અમે આજથી રાત દિવસ કામ કરવાનું ચાલુ થઈ ચૂક્યું છે અમારું. તો તમે લાસ્ટ તક જોતા રહેજો. એમથી લાસ્ટ તક બહુ મસ્ત લોકેશન પર આવી ગયા છે. અમે મારું કામની સ્પીડ અમે હવે વધારી નાખી છે. તમામ રીતે આવી રીતે કામ કરવાથી આપણો ધંધો બધી રીતે પૂરા ટાઈમે પૂરા થઈ જાય છે દોસ્તો. ધીરે ધીરે કરવાથી શું થાય છે, મનીષા માલ કાપી રહી છે. મનીષા અહીંયાથી બી ઉપર ચડાવી વિષ્ણુ ઓટો ચડાવે છે. અને હવે અમે માલ કાપીને જ બનાવી રહ્યા છીએ કામનું આગળનું માઇન્ડ. અમે બિલિંગ ઉપરથી કામ કરતા હોય છે દોસ્તો. આખો દિવસ મહેનત મજૂરી અને પરવેશો પાડીને જે બી કામ પૈસા કમાતા હોય તમામ આ પ્રમાણે તમારા પૈસા પરવેશા નાખતા હોય છે. અમુક વેપારી અમુક ચેટિયાઓ લુચ્ચાઓ માણસો નહીં આપતા, સારા માણસો તો આપી દેશે. પણ ઘણી જગ્યાએ શું છે દોસ્તો કે માણસોના પૈસા મજૂરી કરાવેલા પરવેશો પાડેલા પૈસા તો તમામ માણસોને આપી દેવા જોઈએ. એવું ના ચાલે. જિંદગીની અંદર માણસો શું કરવા પૈસા લે છે? કેમ કે એમને કંઈક કામ લાગે, એમને કંઈ જિંદગીમાં જરૂરિયાત હોય, એમને કંઈ લીધા કપડાં લાવવાના હોય, અમને કંઈ જે બી એના પરિવારને અમે પાણી નાખી દીધું છે. અમે હવે પાણી નાખીને માલ બની જાય એટલે પછી અમે કામ ચાલુ કરી દઈશું. અમારા કામને જોતા રહેજો અને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી અમૃતના બ્લોગમાં તમને કેવું લાગે છે અને કેવો વિડીયો બને છે અમારો, તમને કામથી લગાવ હોય તો મને જરૂર કમેન્ટ કરજો. અમે એવી રીતનું પાર્ટેશન લીધું છે દોસ્તો. અમે એવી રીતે જે બી બહારના માણસો શું છે કે પાર્ટેશન એરિયો એમનો હોય તો આજથી સંતર કરાવી લે. આ લોકો અડાડીને બી સંતર કરવું પડે. સંતર કરી દે એટલે પછી મેં કીધું ચાલો ભાઈ તમારું પાર્ટેશન લઈ લઈએ. તારે તો કે તો છે ભલે વાંધો નહીં, પણ આપણે આપણું પાર્ટેશન લેવું પડે. અમે હાંદા બી ભરતા જ જઈએ છીએ. હાથે લગા અમુક હાંદા રહી છે ગેપો. એવી રીતના માલ નાખી દઈએ એટલે પછી અમે સંતર મૂકવાનું, ઈંટો મૂકવાનું પછી કરી દઈએ. એટલે અમે સ્પીડથી કામ અમારું જલ્દી પતે. નરમ માલ રાખવાથી શું છે કે હાંદામાં માલ બરોબર પૂરાઈ જાય છે. હાંદા તમને અંદર દેખાવામાં કોરો માલ રહી જાય ઓછા પાણીવાળો, એટલે એની અંદર પાણી એની અંદર માલ ના જાય. એટલે અમારે નરમ માલથી તમે કામ કરીએ છીએ. જો કેવા સાંધા કમ્પ્લીટ ભરેલા છે, અંદર ભરાઈ જાય, માલ ભરાઈ જાય એટલે આવી રીતે લેવલ લેલાથી બી લેવલ કરવું પડે દોસ્તો. લેલાથી લેવલ કરે તો જ આખી રીતે જમે. આપણે આગી પાછી ના રહી અને કિનારી બી આગી પાછી ના રહી. એના માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે દોસ્તો. એવી રીતે આપણી ઈંટો એક સરખી હોય અને બીજી ઈંટો જોઈ લેવાની ભાઈ કંઈ નીચે છે, આડી છે, ઉપર છે, અને તમામ રીતે સારી રીતે એક રીતે બીજો માલ બનાવ્યો. બીજો માલ બનાવીને ત્યાં અમે પાણી નાખી 3 વખત માલ પત્યો દોસ્તો.